કથાઓની અંદર જવામાં કાંઈ શરમની અનુભૂતિ કરવાની હોય? ઘણા લોકો તો કથામાં એટલા માટે ન જાય કે બીજા કોઈ જાતા હોય ને આપણે જઈએ તો આપણી વાતો કરે કે જો કથામાં. ઘણા લોકો મંદિરે જતા બંધ થઈ જાય કે કોઈ ન હોય. અને માણસ જોજો, માણસનો સ્વભાવ એ છે ને, કોઈ દિવસ મંદિરે ન જતો હોય તમે જો શરૂ કરો તો વાતો કરે, લે હમણાં તો મંદિરે જાય છે, ક્યાંક પૂંછડી દબાણેલી લાગે છે, ક્યાંક ચીપટીમાં આવ્યો છે, નહીતર આ મંદિરે હોય. કોઈ દી તિલક ન કરતો હોય કપાળમાં તમે ચાંદલો કરવાની શરૂ કરો તો લે હા હમણાં કંઈક સુધરું લાગે છે એમ કહે. એલા એવું નહીં, ભલે ને કરતો તો કરવા દે ને, જેટલા દી ફાવે એટલા દી. તે ઘણા બિચારા એમ કથાઓની અંદર, મંદિરોની અંદર, સત્સંગની અંદર જતા અચકાય, પણ બીવાનું ન હોય. પાંડુરંગ દાદાએ કીધું, અરે યુવાનો ક્યું શરમાવો, ગીતા ગાવો, મોજ મનાવો. હા, શરમાવાનું શું હોય? પણ પાંડુરંગ દાદાએ કીધું કે શરમાવાનું ન હોય. ભગવાનનું કામ કરવામાં શાનું શરમાવાનું? બીજું ત્રીજું કરતા હોય તો શરમાવાનું, શરમાવાનું નહીં.